દરેક છોકરી તેના લગ્ન માટે ખૂબ જ ઉત્સાહિત હોય છે અને તેના કરતાં વધારે સુહાગરાત માટે હોય છે અને આ માટે ઘણા સપનાઓ સજાવી રાખે છે. મારી સાથે પણ એવું જ થયું. મારા લગ્નને 3 દિવસ થઈ ગયા, પરંતુ અમારા રૂમમાં સૂવાને બદલે મારા પતિ મારી નણંદના રૂમમાં સૂતા હતા. મેં પૂછ્યું તો કહેતા કે મારી બહેનને બીમારી છે. રાત પડતા જ તે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. એક રાત્રે હું અચાનક મારી નણંદના રૂમમાં ગઈ અને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ, કારણ કે આજે મારી નણંદ, આજે મારા લગ્ન હતા અને દરેક છોકરીની જેમ મારા પણ હૃદયમાં હજારો ઈચ્છા હતી અને હું ઈચ્છતી હતી કે મારો પતિ ખૂબ જ પ્રેમાળ અને ઇજ્જત આપવાવાળો હોય. જ્યારે પાર્લરમાં દુલ્હન બની હું તૈયાર થઈ ગઈ હતી અને જ્યારે મેં પોતાને અરીસામાં જોઈ ત્યારે હું પોતાને ઓળખી શકી નહીં અને મારા દિલમાંથી એક જ વાત નીકળતી હતી કે મારા પતિ સારા હોય અને જીવનભર મને આદર અને પ્રેમથી રાખે. જ્યારે પાર્લરવાળીએ મને તૈયાર કરી ત્યારે તેણે કહ્યું, આજે તું ખૂબ જ સુંદર લાગી રહી છે. તમારા પતિ તમને જોતા તેના હોશ ગુમાવી દેશે અને તમારા માટે પાગલ થઈ જશે. આ સાંભળીને હું શરમાઈ ગઈ. તૈયાર થઈને હું મારી મિત્રો સાથે મેરેજ હોલ તરફ જઈ રહી હતી. ત્યારે સિગ્નલ પર કાર ઊભી રહી અને હું ટાઈમપાસ માટે આસપાસ જોવા લાગી અને જ્યારે મારી નજર સામેની કાર પર પડી તો મને બહુ નવાઈ લાગી. અમારી બાજુમાં પાર્ક કરેલી કારમાં એક છોકરો અને એક છોકરી બેઠા હતા. વાત એવી ન હતી કે છોકરો અને છોકરી બેઠા હતા, પણ વાત એ હતી કે તે છોકરી મારી નણંદ હતી અને મારી નણંદને આ સમયે તો લગ્ન મંડપમાં હોવું જોઈએ, કારણ કે મારી માતાએ મને ફોન કરીને કહ્યું હતું કે જાન આવી ગઈ છે. તો તે આ સમયે આ છોકરા સાથે અહીં શું કરી રહી હતી અને આ છોકરો કોણ હતો? મારી નણંદે એ વખતે જીન્સ અને ટી શર્ટ પહેરેલું હતું અને આરામથી બેઠી હતી, જેથી સ્પષ્ટ દેખાતું હતું કે મારી નણંદનો લગ્નમાં આવવાનો કોઈ ઈરાદો નથી. હું આશ્ચર્યથી આ કારને જોઈ રહી હતી. પછી અચાનક સિગ્નલ ખુલ્યું. કદાચ તેણે પણ મને જોઈ લીધી હતી, કારણ કે હવે તે કાર બીજી દિશામાં વળી ગઈ હતી. હું ખૂબ જ પરેશાન હતી. મૂંઝવણમાં લગ્ન મંડપમાં પહોંચી તો આખો મેરેજ હોલ ભરાયેલો હતો. લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ હતી. હું આખો સમય મારી નણંદને શોધતી હતી, પણ તે ક્યાંય પણ ન હતી. તેથી આ મારી ભૂલ ન હતી. મેં તેને ખરેખર જોઈ હતી. જ્યારે અમારા લગ્ન થઈ ગયા ત્યારે મેં મારા પતિને કહ્યું કે તમારી બહેનને અમને અભિનંદન આપવા નથી બોલાવી. મારા પતિએ કહ્યું, હા, અહીં મહેમાનોમાં બેઠી હશે, બોલાવું છું. મને વિશ્વાસ હતો કે તે નહીં મળે, પરંતુ જ્યારે મેં તેને મારા પતિ સાથે આવતા જોઈ ત્યારે મારા આશ્ચર્યની કોઈ સીમા ન રહી. તે કોઈ બીજી છોકરી જેવી દેખાતી હતી. સુંદર કપડાં, હાથમાં મેચિંગ બંગડીઓ અને ખૂબ મેકઅપ સાથે. એવું લાગતું હતું કે તે કારમાં તે નહીં બીજું કોઈ હશે, પરંતુ મારા હૃદયમાં શક હતો. પરંતુ આ સવાલ જવાબ કરવાનો બરાબર સમય ન હતો, પણ શક મારા દિલમાં બેસી ગયો હતો. જ્યારે વિદાય થઈ તો મારી નણંદ કહેવા લાગી, ભાઈ, તમે ભાભી સાથે કારમાં જાઓ, હું બીજી કારમાં આવું છું. આ પહેલાં મારી નણંદ બીજી કાર તરફ આગળ વધતી. મારા પતિએ તેને ઝડપથી તેનો હાથ પકડીને આ જ કારમાં બેસાડી અને કહેવા લાગ્યા, જાણે છે ને, તું મારી નજરથી 2 મિનિટ પણ દૂર નથી જઈ શકતી. જો તું મારાથી દૂર જઈશ તો મને તારી ચિંતા થવા લાગે છે. તેથી મારી નણંદ હસતા હસતા અમારી કારની અંદર બેસી ગઈ. હું તે બહેન અને ભાઈની ઈશારોમાં થતી વાતોને સમજવાનો પ્રયત્ન કરતી હતી કે તેમની વચ્ચે શું ચાલી રહ્યું છે, પણ હું મારા પ્રયાસમાં નિષ્ફળ ગઈ. કાર ઘરની સામે ઊભી રહી અને મારી નણંદ મને મૂકવા મારા રૂમમાં આવી. તેણે મને પલંગ પર બેસાડી
અને કહેવા લાગી, ભાઈને આજની રાતે આ રૂમમાંથી બહાર જવા ન દેતા, નહીં તો ખૂબ પસ્તાવો થશે. તેની આવી વાતો પર હું ચૂપ થઈ ગઈ, પણ કંઈ બોલી ન શકી. હું માત્ર મૌન રહી અને વિચારવા લાગી કે આ પાગલ લાગે છે. લગ્નની પહેલી જ રાતે પતિ તેની પત્નીને છોડીને ક્યાં જશે? તે તો ચાલી ગઈ. અને થોડી વાર પછી મારા પતિ અંદર આવ્યા. રૂમમાંની આવતાની સાથે જ તેણે અલમારીમાંથી એક ડબ્બી બહાર કાઢી અને મારી સામે જોઈને કહેવા લાગ્યા, આ તારું મોઢું દેખાડવાનું ગિફ્ટ. હવે હું જાઉં છું, સવારે વાત કરી. તે તેની વાત કરી અને ચાલ્યા ગયા અને હું હેરાનગી હાલતમાં બેઠી હતી, કારણ કે બધું ઉતાવળમાં થયું અને મને કંઈક કહેવાનો મોકો પણ ન મળ્યો. મને અચાનક મારી નણંદના શબ્દો યાદ આવ્યા. તેને કહ્યું હતું કે તમારા પતિને તમારી નજીક ન રાખવા અને તેને ક્યાંય બહાર ન જવા દેવા. તેનો અર્થ એ હતો કે તે જાણતી હતી કે મારા પતિ આજે રાત્રે પણ બહાર જવાના છે અને મારી સાથે રાત વિતાવવાના નથી. અને આ બધા પ્રશ્નો મારા મનમાં આવતા રહ્યા. મારા મગજમાં શક પણ આવી રહ્યા હતા કે મારી સાથે તો કંઈ ખોટું થવાનું નથી ને, કારણ કે હું આ પરિવારને બરાબર જાણતી પણ ન હતી. નણંદ સાથે પણ 2 વાર મળી હતી અને હું તેમને હજી સમજી શકી ન હતી. બીજી બાજુ અનિકેત હતા. તેને મારી નજીક બેસવું જોઈતું હતું. આજે મારા લગ્નની રાત હતી અને તે મને છોડીને ચાલ્યા ગયા હતા. કોણ જાણે ક્યાં ગયા હતા. આ લગ્ન મારી સંબંધ કરાવવાવાળી માસીએ ગોઠવ્યા હતા. મારી માતા ઈચ્છતી હતી કે મારા લગ્ન એવી જગ્યાએ થાય જ્યાં મારા સાસરિયાઓની કોઈ ઝંઝટ ન હોય. સંબંધીઓમાં મારી સરખામણીમાં કોઈ છોકરો ન હતો અને જો પડોશીમાંથી સંબંધ આવતો તો તેને મારી માતા ના પાડી દેતી. તે કહેતી કે હું મારી દીકરીને એવા પરિવારમાં પરણાવીશ જ્યાં છોકરો એકલો હશે, જેથી મારી દીકરી રાજ કરી શકે. અને પોતે 20 વર્ષ સંયુક્ત કુટુંબમાં વિતાવ્યા હતા અને દરરોજ ઝઘડા થતા હતા. મારી દાદી અને મારી મોટી માં એ મારી માતાનું જીવન મુશ્કેલ બનાવી દીધું હતું. એ ઘરમાં અમે કેટલા વર્ષ રહ્યા, પણ અમને મનની શાંતિ ન મળી. ઘરમાં સહેજ બાબતે હોબાળો થતો અને તેનાથી બચવા માટે મારી માતાએ મારા પિતાને અલગ ઘરમાં રહેવાનો આગ્રહ કર્યો. પરંતુ મારા પિતા તેમના પરિવારથી અલગ થવા માંગતા ન હતા. એટલે એક દિવસ તેણે પોતે જ જવાનું નક્કી કર્યું. ત્યારે મોટી બહેનના સંબંધ માટે છોકરાવાળાઓ ઘરે આવ્યા હતા અને આ મારી કાકી અને મોટીમાંથી જોવાનું નહીં. તેથી તેણે જાણી જોઈને ઘરમાં ઝઘડો શરૂ કરી દીધો અને મારી બહેન પણ ઊંચા અવાજે ખોટા આક્ષેપો કરવા લાગ્યા. અમારી બહુ ઈચ્છા હતી કે દીદીના લગ્ન આ જ ઘરમાં થાય, પણ તે લોકોએ એવું કહીને ના પાડી દીધી કે તેમને અમારા ઘરનું વાતાવરણ પસંદ નથી. તે દિવસે મારા પિતાને સમજાયું કે અલગ રહેવું વધુ સારું રહેશે. પછી અમે ભાડાના મકાનમાં શિફ્ટ થયા. થોડા સમય પછી મારી બહેનના લગ્ન થયા, પરંતુ તે પણ ભણેલા પરિવારમાં ગઈ હતી. બિચારી સાસરિયાને કારણે આખો સમય રડતી રહેતી. એટલે મારી માએ નક્કી કર્યું, છોકરો એકલો હોય એવા નાના કુટુંબમાં મને પરણાવશે. મારા પિતાએ કહ્યું હતું કે આપણે એકલા છોકરા પર કેવી રીતે વિશ્વાસ કરી શકીએ. માતા પિતા હોય, છોકરાના ભાઈઓ અને બહેનો હોય તો છોકરો તેમની નજરમાં હોય છે અને તેના બગડવાની શક્યતા ઓછી છે. પરંતુ એકલો છોકરો ઝડપથી બગડી જાય છે અને ખોટા કામોમાં લાગી જાય છે. એકલા છોકરાને આપણી દીકરી કેમ આપવી? પણ મારી માતાએ જે વિચારી લીધું હતું તે વિચારી લીધું હતું. મુશ્કેલીથી આ સંબંધ મળ્યો હતો. છોકરાને ફક્ત એક બહેન હતી. સારા માણસો હતા. માને આ સંબંધ ખૂબ પસંદ આવ્યો. તેથી માએ તે માસીને કહ્યું, ગમે તે થાય, મારી પુત્રીના લગ્ન અહીં જ થવા જોઈએ. તે મારા નસીબમાં હતું. તેથી લગ્ન ત્યાં જ થયા.
મેં મારી માતાને પણ કહ્યું કે અજાણ્યા લોકો છે, તેથી સંપૂર્ણ તપાસ કર્યા પછી બધું નક્કી કરું. પણ માએ કહ્યું, છોકરો બહુ સરસ છે, મેં બધું જાણી લીધું છે. લગ્નની પહેલી રાત્રે અનિકેત મને છોડીને ક્યાંય ચાલ્યા ગયા. એ વિચારીને હું ચિંતિત હતી. અને આવું ત્યારે જ બને છે જ્યારે સામેની વ્યક્તિ કોઈ ખોટા કામમાં વ્યસ્ત હોય, એટલે કે પતિનું બીજી છોકરી સાથે ચક્કર હોય. આખી રાત મારી તકલીફમાં વીતી ગઈ. હું મારા પતિની રાહ જોતી રહી, પણ તે આવ્યા નહીં. સવારે 6 વાગે મેં મારી નણંદને પૂછવાનું વિચાર્યું કે તેનો ભાઈ ક્યાં છે. મેં મારી નણંદનો રૂમનો દરવાજો ખખડાવ્યો અને તે મારા પતિ અનિકેતે ખોલ્યો હતો. હું સાવ ચોંકી ગઈ કે તે તેની બહેનના રૂમમાં શું કરી રહ્યા હતા. મારા ચહેરાના હાવભાવ અચાનક બદલાઈ ગયા હતા. હું કંઈ પણ કહ્યા વિના ગુસ્સામાં મારા રૂમમાં આવી. આ સમયે મને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો કે તે તેની બહેનના રૂમમાં કેમ હતા. મારે ખોટું ન વિચારવું જોઈએ. હું કંઈ ખોટું કરવા માંગતી ન હતી, પણ સંજોગો મારા મનમાં શંકા પેદા કરી રહ્યા હતા. અનિકેત મારી પાછળ આવ્યા અને કહેવા લાગ્યા, મારી બહેન બીમાર છે. તે થોડી માનસિક રીતે બીમાર પણ છે. તેને રાત્રે હુમલા આવે છે અને ઘણીવાર તે પોતાને નુકસાન પહોંચાડે છે. તેથી મારે રાત્રે તેની સાથે રહેવું પડશે, જેથી તે પોતાને નુકસાન ન કરે. જ્યારે અનિકેતે જણાવ્યું તો મને મારા પર શરમ આવવા લાગી કે તે કેટલા સારા અને સંભાળ રાખનાર વ્યક્તિ છે અને હું તેના પર શંકા કરતી હતી. થોડીવાર પછી તેની બહેન પણ ઊભી થઈ અને આખો દિવસ મારી સાથે રહી. મારી સાથે ઘરમાં ઘણા બધા મહેમાનો પણ હતા, કારણ કે લગ્નની હજુ થોડી રસમ બાકી હતી. મારી નણંદ આખો દિવસ મારી સાથે રહી અને મને મહેમાનો સામે હસતી, વાત કરતી તેને જોઈને લાગતું ન હતું કે તે બીમાર છે. ત્યારબાદ રાત્રે અનિકેત મારે મારી બહેનના રૂમમાં સૂવું પડશે તેમ કહીને રૂમની બહાર નીકળી ગયા હતા. અને હું વિચારવા લાગી કે જો તેને તેની બહેનનું જ ધ્યાન રાખવું હતું તો તેને મારી સાથે લગ્ન કેમ કર્યા હતા. આવું ક્યાં સુધી ચાલશે? હું 2 દિવસની દુલ્હન હતી. મારી પણ કેટલીક ઈચ્છાઓ હતી. તેને મારી ઈચ્છાઓની કોઈ પરવા ન હતી. ત્રીજી રાત્રે પણ અનિકેત તેની બહેનના રૂમમાં જઈને સૂઈ ગયા. આજે ત્રીજો દિવસ હતો અને જ્યારે ચોથી રાતે પણ અનિકેત તેની બહેનના રૂમમાં ગયા. તે સમયે મને ખૂબ ગુસ્સો આવ્યો. હું પલંગ પર જાગતી રહી, પણ મને ઊંઘ આવી ન હતી. રાત્રે 12 વાગ્યે મેં મારી નણંદના રૂમનો દરવાજો ખટખટાવ્યો, પણ કદાચ બંને જલ્દી સૂઈ ગયા હતા, તેથી તેણે દરવાજો ન ખોલ્યો. આ બધું શું હતું? હું ખૂબ ગુસ્સે હતી. દરવાજો ખટખટાવ્યા પછી હું મારા રૂમમાં આવી. સવારે જ્યારે અનિકેત રૂમમાં આવ્યા ત્યારે હું વરસી પડી. મેં કહ્યું, તમે કાલે રાત્રે દરવાજો કેમ ન ખોલ્યો? તેને મને દિલાસો આપતા કહ્યું કે હું ગાઢ નિંદ્રામાં સૂતો હતો, તેથી હું ઉઠી શક્યો નહીં. મેં તેને કહ્યું કે જો તમે તમારી બહેનના રૂમમાં સૂવો છો તો દરવાજો કેમ બંધ કરો છો? દરવાજો ખુલ્લો રાખો. તો તે એકદમ ગભરાઈ ગયા હતા. તેણે કહ્યું, મેં તને કહ્યું ને, તે માનસિક રીતે બીમાર છે અને તેને ધ્યાન રાખવા ખાતર હું રૂમને લોક મારી દઉં છું. પણ હું અનિકેતનો પીછો છોડવા તૈયાર ન હતી. મેં કહ્યું, તમને આ જ ડર છે ને, તો હવે હું તમારી બહેન સાથે સૂઈ જઈશ. હું તેની સંભાળ રાખીશ. તમે તમારા રૂમમાં રહો. આટલું કહેતા જ અનિકેતનું મોં ખુલ્લું પડી ગયું. તેની પાસે કહેવા માટે કંઈ જ બચ્યું ન હતું. પછી અચાનક તેણે કહ્યું, જ્યાં સુધી મારી બહેન સ્વસ્થ ન થાય ત્યાં સુધી હું કોઈને તેની નજીક જવા દઈ શકું નહીં. હું રડવા લાગી. તેને મને ચૂપ પણ ન કરી અને ચાલ્યા ગયા. થોડીવાર પછી મારી નણંદ મારા રૂમમાં આવી અને મને ચૂપ કરવા લાગી અને કહેવા લાગી, મેં કાલે રાત્રે મારા ભાઈને કહ્યું હતું કે ભાભી દરવાજો ખખડાવી રહી છે, દરવાજો ખોલો. પણ ભાઈએ ના પાડી.
મારી નણંદ બહુ ડરેલી દેખાતી હતી. મેં પૂછ્યું, તમને રાત્રે હુમલા આવે છે જેથી તમારો ભાઈ રાત્રે તમારા રૂમમાં સૂવે છે? મારી વાત સાંભળીને તેના ચહેરા પર આશ્ચર્યની છાયા દેખાવા લાગી. તે મને કંઈક કહેવા માંગતી હતી, પરંતુ તેને કશું કહ્યું નહીં અને રડતી તેના રૂમમાં ગઈ. મને તે બિલકુલ સમજાયું નહીં. મારા પતિ ઘરે હતા. તે પડછાયાની જેમ મારી બદલે તેની બહેનની પાછળ રહેતા હતા. મારી એક મિત્ર પણ જ્યારે અનિકેતને પાર્ટીનું કહેવા આવી હતી ત્યારે અનિકેતે કહ્યું કે તું એકલી જા, અને જો મારા માટે જવું એટલું જરૂરી છે તો મારી બહેન પણ મારી સાથે આવશે. મને ખૂબ જ આશ્ચર્ય થયું, પણ મેં વિચાર્યું વાંધો નહીં, તેને પણ મારી સાથે લઈ. પણ મારી નણંદ સાથે આવવા તૈયાર ન હતી. મારી નણંદે ઈશારામાં કહ્યું કે ભાઈને સાથે લઈ જાઓ. મેં અનિકેતને બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે સહમત ન થયા અને પાર્ટીમાં તેની બહેનને સાથે પણ લાવ્યા. મને સમજાયું કે મારી નણંદ મારા પતિથી બહુ ડરે છે, અને મેં એ પણ નોંધ્યું હતું કે અનિકેત મારી નણંદ પર બહુ સખ્તી કરે છે. તેની પાસે પોતાનો મોબાઈલ પણ ન હતો અને તેને ઘરની બહાર જવાની પરવાનગી ન હતી. આખો દિવસ અને આખી રાત મારા પતિ ફક્ત તેની પાછળ ફરતા રહેતા. મને ઘરમાં લાવ્યા પછી જાણે મને ભૂલી ગયા હતા. એક દિવસ મેં અનિકેતને કહ્યું, તમારી બહેનને આંચકી આવે છે, ચાલો તેને ડૉક્ટર પાસે લઈ જઈએ. અનિકેતે કહ્યું, તારે ચિંતા કરવાની જરૂર નથી, હું તેને દવા ખવડાવી રહ્યો છું. તેની સારવાર ચાલુ છે. તે દિવસે બહેન અને ભાઈ બંને ક્યાંક ગયા હતા. ત્યારે મને અચાનક મારા નણંદના રૂમની તલાશી લેવાનું મન થયું, અને જ્યારે હું તેમના રૂમમાં ગઈ તો મને ન તો કોઈ ગોળીઓ મળી કે ન તો બીજું કંઈ. મારા પતિ મારી સાથે કેમ ખોટું બોલતા હતા કે તેની સારવાર ચાલી રહી છે? જો આમ હોત તો રૂમમાંથી કંઈક એવું ચોક્કસ મળી આવ્યું હોત જે સાબિત કરે કે મારી નણંદ બીમાર છે. હવે હું વિચારવા લાગી કે મારે આગળ શું કરવું જોઈએ. મેં તેના રૂમની ચાવી છુપાવી દીધી અને મારા રૂમમાં આવી. બંને સાંજે પાછા આવ્યા. આવતા જ મારા પતિએ મને કહ્યું, તમારી પરેશાનીઓનો જલ્દી અંત આવવાનો છે, બસ થોડા દિવસોની જ વાત છે. પણ મારી નણંદનો ચહેરો જોઈને એવું લાગતું હતું કે તે રડી રહી છે. ફરીથી રાત્રે અનિકેત તેના રૂમમાં ગયા, પણ મેં નક્કી કરી લીધું હતું કે હું આખી હકીકત જાણીશ કે મારા પતિ અને મારી નણંદ બંધ રૂમમાં એકલા શું કરી રહ્યા હતા. મેં રૂમની ચાવીઓ તો છુપાવી દીધી હતી. રાતના 2 વાગ્યા હતા. મેં ઝડપથી રૂમનું તાળું ખોલ્યું અને અંદર ગઈ. સામેનું દ્રશ્ય જોઈ હું ચોંકી ગઈ, કારણ કે મેં જોયું કે મારા પતિએ મારી નણંદને દોરડાથી બાંધી હતી અને તેના ખંભા પર માથું મૂકીને સૂઈ રહ્યા હતા. મારી નણંદ કદાચ જાગી રહી હતી. મને જોઈને તેણે ઈશારાથી મને બહાર જવા કહ્યું. હું તેને જોઈને સતબત થઈ ગઈ. રાત્રે જ મારે અનિકેતને પૂછવું હતું કે આ શું છે, પણ મારી નણંદે મારી સામે હાથ જોડી દીધા તો હું બહાર આવી ગઈ. હવે મને મારી નણંદ માનસિક રીતે બીમાર લાગતી ન હતી, પણ મને તો મારા પતિ માનસિક રીતે બીમાર લાગવા લાગ્યા હતા. હું આખી રાત સૂઈ શકી નહીં. મારું મન પૂછવા માંગતું હતું કે તેણે તેની બહેનને કેમ બાંધી છે. આખી રાત આ મૂંઝવણમાં વીતી ગઈ. સવાર પડતાં જ મેં કોઈ બહાનું કાઢીને મારી નણંદને મારા રૂમમાં બોલાવી અને રાત્રે મેં જે કંઈ જોયું તે વિશે પૂછ્યું. મારી નણંદ મારી વાત સાંભળીને રડવા લાગી અને કહ્યું, જ્યારથી મમ્મી પપ્પા દુનિયા છોડી ગયા છે, મારા ભાઈનું મારા પ્રત્યેનું વર્તન બદલાઈ ગયું છે. તે તમામ મિલકત પર પોતાનો હક સમજે છે. તે કહે છે, તારી સંપત્તિનો હિસ્સો મને ટ્રાન્સફર કરી દે. મારા પિતા મિલકત અમારા બંનેના નામે ટ્રાન્સફર કરી ગયા છે. તો જ્યારે હું ના પાડું તો તેઓ મને મારતા હતા
અને રાત્રે મને હેરાન કરતા હતા અને દોરડા વડે બાંધતા હતા. તે મને દરેક ક્ષણે પરેશાન કરતા રહે છે, જેથી હું ડરી જાઉં અને મિલકતમાંથી મારો હિસ્સો તેના નામે કરી દઉં. પણ હું આવું ક્યારેય નહીં કરું. જો હું મારા ભાઈને બધી મિલકત આપી દઉં તો પણ ભાઈ તેને પોતાની પાસે નહીં રાખે. મારો ભાઈ ખોટી આદતોમાં સામેલ છે. મારી નણંદ પાસેથી આ બધી વાતો સાંભળીને મને ચક્કર આવી ગયા. મારા પતિ અનિકેત આવા ગંદા માણસ હોઈ શકે? મેં સપનામાં પણ કલ્પના કરી ન હતી. મારી નણંદ મને ગળે લગાડીને રડવા લાગી, કહેવા લાગી, ભાભી, મને અહીંથી ક્યાંક મોકલો, મારો જીવ બચાવો, નહીં તો મારો ભાઈ મને મારી નાખશે, મારો જીવ બચાવો, હું તમારી આગળ હાથ જોડું છું. મેં તેને ચૂપ કરાવી અને કંઈક વિચારવા લાગી. થોડી વાર પછી અનિકેત મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે મેં મારી બહેનનો સંબંધ નક્કી કર્યો છે. ગઈકાલે હું તેને છોકરાને જોવા લઈ ગયો હતો. આવતા સોમવારે હું મારી બહેનની વિદાય કરી દઈશ. આ સાંભળીને હું ફરી વિચારવા લાગી કે મારી નણંદ તો કંઈક બીજું કહી રહી હતી, કે તેના ભાઈએ તેના લગ્ન એક વૃદ્ધ માણસ સાથે કરાવવાના છે અને તેના બદલામાં ભાઈએ ઘણા પૈસા માંગ્યા હતા. અને તે કહેતી હતી કે આ એક છોકરા સાથે સંબંધ નક્કી કર્યો છે. મારા પતિ કહેતા હતા કે હું મારી બહેનની જવાબદારીમાંથી મુક્ત થવા માંગુ છું. હું મારી બહેનને ખૂબ પ્રેમ કરું છું. માતા અને પિતા પછી અમે બંને બહેન અને ભાઈ એકબીજાને સહારો આપીએ છીએ. હું મારી બહેનની જવાબદારીઓમાંથી મુક્ત થવા માંગુ છું અને હું મારા માતા પિતાને આપેલા વચનને પૂરું કરવા માંગુ છું. અનિકેતના મોઢેથી આવી વાતો સાંભળીને મને ઝટકા લાગતા હતા. શું મારા પતિ જૂઠું બોલતા હતા? તે કેટલું સ્પષ્ટ જૂઠું બોલી રહ્યા હતા કે તે તેની બહેનને ખૂબ પ્રેમ કરે છે. હું કશું સમજી શકતી ન હતી કે કોણ ખોટું છે અને કોણ સાચું છે. તે બંને ભાઈ અને બહેન ખૂબ સરસ હતા. મારે નક્કી કરવાનું મુશ્કેલ હતું કે કોણ સાચું બોલે છે. અનિકેતે મને છોકરાનો ફોટો પણ બતાવ્યો હતો. છોકરો દેખાવમાં ખૂબ જ સારો હતો. તેની ઉંમર પણ 24 વર્ષની દેખાતી હતી. ત્યારે મેં મારી નણંદને આ વાત કહી તો તે ફરી રડવા લાગી અને કહ્યું કે મારો ભાઈ ખોટું બોલે છે. મારા લગ્ન એક 55 વર્ષના વૃદ્ધ સાથે નક્કી થયા છે. બદલામાં તે ભાઈને ઘણા પૈસા આપશે, જેથી મારો ભાઈ તેનો ધંધો વધારી શકે. મારો ભાઈ મને લગ્નના નામે વહેંચી રહ્યો છે. મારે શું કરવું જોઈએ? પછી તે રડવા લાગી અને કહ્યું, મને મદદ કરો. હું તેને શું મદદ કરતી? મારા લગ્નને સમય જેટલો થયો હતો અને હું કંઈ સમજી શકતી ન હતી. મારી નણંદ વારંવાર કહેતી હતી કે ભાભી મને ભગાડી દો. મેં મારી નણંદને કહ્યું, જો હું તને અહીંથી ભગાડી દઉં તો તમે ક્યાં જશો? તેને કહ્યું, હું એક મારી મિત્રના ઘરે જઈશ. તે વકીલ છે. તે મને બચાવી લેશે. મારી પાસે ફોન પણ નથી, નહીંતર મેં અત્યાર સુધીમાં તેની મદદ માંગી હોત. તેથી મેં તેને મારો ફોન આપ્યો, જેથી તે તેની મિત્ર સાથે વાત કરી શકે. તેને મારી સામે તેની મિત્ર સાથે વાત કરી, પરંતુ તેને વધુ વાત કરી ન હતી. તેને બસ એટલું જ કહ્યું કે મારી ભાભી મને ઘરની બહાર કઢાવી દેશે, પછી હું તારા ઘરે આવીશ. તેને તેની મિત્રને કહ્યું કે તું મને મદદ કરજે. હું જાણું છું તું તો ચોક્કસ મને સપોર્ટ કરીશ. હું મારી નણંદની વાત માની ગઈ હતી, પણ અંદરથી મારું દિલ ડરી રહ્યું હતું. પછી એમ થયું, હું દૂધમાં બેહોશીની ગોળી અનિકેતને પીવડાવીશ અને તેના સૂઈ ગયા પછી કોઈ બહાને હું તેને મારી કારમાં છુપાવીશ અને તે રાત્રે તેને તેના મિત્રને ઘરે ડ્રોપ કરીશ. કારણ કે ડ્રાઈવરને અનિકેતે કડક આદેશ આપ્યો હતો કે મારી બહેન ક્યાંય બહાર ન જાય. મેં રાતે અનિકેતના દૂધમાં ઊંઘની ગોળીઓ ભેળવી દીધી. દૂધ પીધાના અડધા કલાકમાં અનિકેત સૂઈ ગયા હતા. મેં મારી નણંદને કહ્યું કે જાઓ અને મારી કારની પાછળની સીટ પર સંતાઈ જાઓ. મેં ચોકીદારને ગેટ ખોલવાનું કહ્યું કે મારી માતાની તબિયત સારી નથી
મારે મારી માતાના ઘરે જવું છે. ચોકીદારે તરત જ ગેટ ખોલ્યો અને થોડી વાર પછી અમે એક ઘરની સામે ઊભા હતા. મારી નણંદ કહેવા લાગી, ભાભી, હવે તમે જાઓ, નહીં તો આપણે ફસાઈ જઈશું. પણ હું તેને સંપૂર્ણ સલામતી સાથે ઘરની અંદર છોડીને તેની મિત્રને મળવા માંગતી હતી અને તેને કહેવા માંગતી હતી કે મારી નણંદનું ધ્યાન રાખે. આ મારો હેતુ હતો કે હું અહીંથી સીધી મારા ઘરે જઈશ અને મારા માતા પિતાને મારા પતિનું આખું સત્ય કહીશ. જે તેની બહેનનો નથી તે મારો કેવી રીતે બની શકે? એમ વિચારીને હું કારમાંથી નીચે ઉતરી તો એક છોકરો બહાર આવ્યો. એ છોકરાને જોઈને હું સાવ ચોંકી ગઈ, કારણ કે તે એ જ છોકરો હતો જેને મેં મારા લગ્નના દિવસે મારી નણંદ સાથે કારમાં જોયો હતો. મેં જ્યારે અનિકેતને મારી નણંદ સાથે આટલી સખ્તી કરતા જોઈ ત્યારે હું એ ભૂલી ગઈ કે તે દિવસે કારમાં મારી નણંદ હોઈ શકે છે. મને લાગ્યું કે તે કોઈ બીજી છોકરી હશે. મારી નણંદને એટલી સ્વતંત્રતા આપવામાં આવી જ ન હતી કે તે કોઈ પણ છોકરા સાથે કારમાં એકલી ફરે. પણ આજે આ છોકરાને જોઈને હું ચોંકી ગઈ કે તે અહીં શું કરે છે. મારી નણંદ કારની બીજી બાજુથી બહાર આવી અને મને કહેવા લાગી, ભાભી, આ મારી મિત્રનો ભાઈ છે. હું અંદર જાઉં છું, તમે ઘરે જાઓ. પણ મને કંઈક ખોટું લાગ્યું. મેં તરત જ નક્કી કર્યું ને મારી નણંદને કહ્યું કે કારમાં બેસો, આપણે ઘરે પાછા જઈએ છીએ. પણ મારા માથા પર આકાશ તૂટી પડ્યું જ્યારે મારી નણંદે મારો હાથ જોરથી છોડાવીને ભાગી તે છોકરાની પાસે ઊભી રહીને કહેવા લાગી, માફ કરજો ભાભી, પણ હવે હું પાછી આવી શકતી નથી. મને આ છોકરો પસંદ છે, તેથી હું ખોટું બોલી તમને અહીં લાવી છું. હજુ મારી નણંદ કંઈ બીજું બોલે એ પહેલાં તે છોકરાએ મારી નણંદને તેની પાછળ સંતાડી દીધી અને મારી સામે શેતાની હસી હસતા બોલ્યો, પણ મને તો તારી ભાભી પસંદ આવી ગઈ છે, એક સાથે એક ફ્રી. આ છોકરાની વાત સાંભળીને હું ગભરાઈ ગઈ. મારી નણંદ પણ ચોંકી ગઈ હતી. હું તો ક્યારનો તારા માટે તડપી રહ્યો હતો કે ક્યારે તમે આવો અને મારી તરસ છુપાવો, પણ હવે જુઓ, તારી સાથે તારી ભાભી પણ ફસાઈ ગઈ. એટલા સમયમાં હું મારી નણંદનો હાથ પકડીને તેને કારમાં બેસાડવાનું શરૂ કર્યું. ત્યારે તે છોકરાએ મારો હાથ પકડી લીધો અને મને ઘરની અંદર ખેંચવા લાગ્યો. મારી નણંદ ગુસ્સે થઈ ગઈ અને તે છોકરાના મોઢા પર થપ્પડ મારીને કહ્યું, દગાબાજ, તારા કારણે મેં મારા ભાઈ સાથે દગો કર્યો, જેણે મને ખૂબ પ્રેમ કર્યો. મારી નણંદે છોકરાને થપ્પડ મારી કે તરત જ તે છોકરાએ વધુ 2 છોકરાઓને બોલાવી. એ લોકોના ઈરાદા મને ખતરનાક લાગતા હતા. અહીં આવીને મેં બહુ મોટી ભૂલ કરી હતી. જ્યારે તે મને અને મારી નણંદને અંદર ખેંચી રહ્યા હતા ત્યારે પોલીસના સાયરન વાગવા લાગ્યા. પોલીસ સાથે મારા પતિને જોઈ મેં ભગવાનનો આભાર માન્યો અને જાણે મારા જીવમાં ફરી જીવ આવ્યો. પોલીસ તરત જ તે છોકરાઓને પકડી અને લઈ ગયા. મને આશ્ચર્ય થયું કે મેં મારા પતિ અનિકેતને તો ઊંઘની ગોળીઓ આપી હતી, તો તે અહીં કેવી રીતે આવ્યા? અનિકેતે કહ્યું, મારી બહેન મહિનાઓ પહેલાં આ છોકરાને મળી હતી અને તેને પ્રેમની જાળમાં ફસાઈ ગઈ હતી. જ્યારે મને ખબર પડી ત્યારે મેં આ છોકરા વિશે તમામ માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યું. મને થયું, જો તે સાચો હશે અને સારો હશે તો હું મારી બહેનના લગ્ન આ છોકરા સાથે ખુશીથી કરી દઈશ. પણ મને ખબર પડી કે આ છોકરો ખૂબ ખરાબ છે. મેં મારી બહેનને તે છોકરા વિશે આખું સત્ય કહ્યું, પણ મારી બહેન મારી વાત માની નહીં અને મારા પર જ શંકા કરી અને ઘરેથી ભાગી જવાની યોજના બનાવવા લાગી. ત્યાં સુધી મેં મારા લગ્નનો દિવસ આવી ગયો. તેથી મેં તેને બાંધી દીધી અને તેના રૂમમાં સૂવા લાગ્યો, કારણ કે તેને ફરીથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને હું ઈચ્છતો ન હતો કે તે એક રખડું છોકરા સાથે તેનું જીવન બરબાદ કરે. હું મારી બહેનને ખૂબ પ્રેમ કરું છું
તેને બરબાદ થતી જોઈ શકતો નથી. તેથી મેં તને ખોટું કહ્યું. ગઈકાલે જ્યારે તમે બંને યોજનાઓ બનાવી રહ્યા હતા ત્યારે મેં તે સાંભળ્યું અને નક્કી કર્યું કે તમે જે પણ કરવા માંગો છો તે કરો. તમે બધું સમજી જશો અને તમારી પોતાની આંખોથી બધું જોઈ શકો. શું ખબર, આટલું કરવાથી જ મારી બહેનને થોડી સમજણ આવે. કારણ કે માણસને જ્યાં સુધી ઝટકો ન મળે ને ત્યાં સુધી તે સુધરતો નથી. તેથી જ મેં તમને જવા દીધા અને ગોળીઓવાળું દૂધ ફેંકી દીધું. મને ખાતરી હતી કે આવું જ કંઈક અહીં ચોક્કસ થશે. તેથી જ હું પોલીસને સાથે તમારી પાછળ આવી. આ બધું જોઈને હું શરમ અનુભવી રહી હતી. મારી નણંદ પણ માથું નમાવી આંસુ વહાવી રહી હતી. તે હાથ જોડીને કહેવા લાગી, મને માફ કર ભાઈ. આ છોકરાની વાતથી હું પ્રભાવિત થઈ ગઈ અને પોતાને જ નુકસાન પહોંચાડ્યું અને તેને મારી સાથે દગો કર્યો અને મને તમારી સામે ઊભી કરી દીધી. મારી નણંદે મારી પાસે પણ માફી માંગી. અનિકેત અને મેં તેને માફ કરી દીધી કારણ કે તેને આ વાતનો અહેસાસ થઈ ગયો હતો. થોડા દિવસો પછી અમે તેના લગ્ન કર્યા. આજે તે તેના ઘરે ખુશ છે અને હું મારા પતિ અનિકેત સાથે ખુશ છું. મારા પતિ અનિકેત સારા ભાઈ સાથે એક સારા પતિ પણ છે અને બહુ સારા વ્યક્તિ છે. અને આવા સમયે સારા માણસો નસીબદારને જ મળે છે અને હું ખૂબ જ નસીબદાર હતી કે મને અનિકેત જેવા પતિ મળ્યા. જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.